गुड मॉर्निंग विद्यार्थी मित्रों। 905 ऑब्जेक्ट ओरिएंटेड एनालिसिस एंड डिजाइन विथ यूएमएल। तो लास्ट टाइम ऑब्जेक्ट ओरिएंटेड एनालिसिस में આપણે સ્ટ્રક્ચર્ડ એપ્રોચ અને ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એપ્રોચની સ્ટડી કરી, બરાબર? તો સ્ટ્રક્ચર્ડ એપ્રોચ मीन्स व्हाट, ऑब्जेक्ट ओरिएंटेड एप्रोच, बराबर? तो आमा कोई डाउट, कोई क्वेरी, कोई क्वेश्चन हो तो તમે પૂછી શકો છો, બરાબર? નેક્સ્ટ પોઈન્ટ ઉપર જે યુએમએલ જે છે યુનિફાઈડ મોડેલિંગ લેંગ્વેજ, એના ઉપર જતા પહેલા આ પોઈન્ટને થોડો રિવાઇઝ કરી લઈએ, બરાબર? તો કોઈ ડાઉટ હોય તો ક્લિયર થઈ જાય. તો સ્ટ્રક્ચરેટેડ એપ્રોચમાં એવું કહ્યું હતું કે સ્ટ્રક્ચરેટેડ એપ્રોચ ઇટ વર્ક્સ વેલ ટોપ ડાઉન એપ્રોચ. સ્ટ્રક્ચર એપ્રોચ કેવો છે તો કે ટોપ ડાઉન એપ્રોચમાં કામ છે, સ્ટાર્ટિંગ થી લઈને એન્ડિંગ સુધી, બરાબર? જ્યારે બોટમ અપ એપ્રોચ જે છે એ શું છે તો કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એપ્રોચ. બરાબર, એનું બેસ્ટ એક્ઝામ્પલ આપણે જાવાનું આપ્યું હતું C++, કે આપણે કોઈ પ્રોગ્રામિંગ કરીએ છીએ તો એ પ્રોગ્રામિંગનો મેઇન ફંક્શન્સ નીચે હોય, જેમાં આપણા ક્લાસના ઓબ્જેક્ટ બનાવીએ છીએ, બરાબર? તો એ જે છે ધીસ ઇઝ નોન એઝ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ. એવી રીતે માની લો કોઈ સિસ્ટમ ક્રિએટ કરી છે, બરાબર? અને એ સિસ્ટમમાં આપણે જો ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ યુઝ કરીએ છીએ તો ધીસ ઇઝ નોન એઝ ઇટ ઇઝ વર્ક વિથ બોટમ અપ એપ્રોચ. એ કેવી રીતે કામ કરે છે તો કે બોટમ અપ એપ્રોચમાં નીચેથી લઈને અપર લેયર્સ, બરાબર? તો એવા જે છે એને આપણે શું કહીએ છીએ તો કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એપ્રોચ કહીએ છીએ. સેકન્ડ સ્ટ્રક્ચર જે એપ્રોચ છે એમાં કહ્યું હતું કે પ્રોગ્રામને તમે નંબર ઓફ સબ મોડ્યુલ્સમાં ડિવાઈડ કરો છો. ધીસ ઇઝ નોન એઝ સ્ટ્રક્ચરેડ એપ્રોચ. એને આપણે શું કહીએ છીએ? સ્ટ્રક્ચરેડ એપ્રોચ. કે પ્રોગ્રામ ઇઝ ડિવાઈડ ઇન્ટુ number of sub module or functions. This is known as structured approach, બરાબર? અથવા તો ફંક્શન્સમાં પણ ડિવાઈડ કરો છો, બરાબર? તો એને આપણે શું કહીએ છીએ તો સ્ટ્રક્ચરેટેડ એપ્રોચ. તો કોઈ પ્રોગ્રામ, લાર્જ પ્રોગ્રામ હોય, કોઈ કોમ્પ્લેક્સ, બરાબર, એને આપણે નાના નાના સબ ફંક્શન્સમાં ડિવાઈડ કરો અથવા સબ મોડ્યુલ્સમાં ડિવાઈડ કરીએ છીએ, બરાબર? તો એને આપણે શું કહીએ છીએ? સ્ટ્રક્ચરેટેડ એપ્રોચ. શું કહીએ છીએ? સ્ટ્રક્ચરેટેડ. એ જ રીતે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એપ્રોચીસ કોને કહીએ છીએ? કે પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ હેવિંગ નંબર ઓફ ક્લાસીસ એન્ડ ઓબ્જેક્ટ. કોઈ પ્રોગ્રામ છે, પ્રોગ્રામ, એ પ્રોગ્રામને આપણે કોઈ ક્લાસમાં ઓર્ગેનાઇઝ કરીએ અને એ ક્લાસના નંબર ઓફ ઓબ્જેક્ટ બનાવીએ, નંબર ઓફ ક્લાસીસ ક્રિએટ કરીને એના ઓબ્જેક્ટ બનાવીએ છીએ, બરાબર? તો એને આપણે શું કહીએ છીએ તો કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એપ્રોચ કહીએ છીએ. શું કહીએ છીએ? ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એપ્રોચ. સ્ટ્રક્ચરેટેડ એપ્રોચમાં તમારે કોઈ મોડ્યુલ્સ ને યુઝ કરવો હોય તો એ ફંક્શન્સને તમારે શું કરવું પડે છે? કોલ કરવું. શું કરવું પડે છે? ફંક્શન કોલ ઇઝ યુઝ. તમારા ફંક્શન્સને કોલ કરવું પડે છે. જ્યારે મેસેજ પાસિંગ ઇઝ યુઝ ટુ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ. ઓબ્જેક્ટ ઓરિએન્ટેડમાં શું કરો છો તો કે મેસેજ પાસિંગ, બરાબર? તો આ એક આ ડિફરન્સ હતો કે ફંક્શન જે આપણે યુઝ કર્યા છે ડિવાઈડ સબ મોડ્યુલ ફંક્શન્સ અથવા સબ મોડ્યુલ્સમાં જે સિસ્ટમ પ્રોગ્રામને ડિવાઈડ કર્યો છે, બરાબર? તો એ ફંક્શન્સને કોલ કરવું પડે છે. શામાં? તો કે સ્ટ્રક્ચરેડ એપ્રોચ. જ્યારે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડમાં તો કે મેસેજ પાસિંગ કરવું પડે છે. મેસેજ પાસિંગ ઇઝ યુઝ. સ્ટ્રક્ચરેટેડ એપ્રોચ એ રીઝ નોટ પોસિબલ. તમે એનો ફરીવાર યુઝ નથી કરી શકતા, એ પોસિબલ નથી.
જ્યારે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડમાં રીયુઝેબિલિટી પોસિબલ છે. ક્લિયર? ધેન બીજું કહી દઉં કે સ્ટ્રક્ચર જે ડિઝાઇન છે પ્રોગ્રામિંગ એ સ્ટ્રક્ચર પ્રોગ્રામિંગની ડિઝાઇન તમે યુઝ્યુઅલી લેફ્ટ અન્ટિલ એન્ડ ફેઝ સુધી કરી શકો છો. મતલબ લેફ્ટમાંથી એના એન્ડ ફેઝ સુધી લાસ્ટમાં લાસ્ટ કોમ્પોનન્ટ સુધી તમે સ્ટ્રક્ચરેડ ડિઝાઇન્સ કરી શકો છો. જ્યારે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ડિઝાઇન્સ પ્રોગ્રામિંગમાં તો કે જે અધર ફેઝ ઓફ કોન્કરન્ટ બરાબર એમાં જ તમે ડિઝાઇન્સ કરી શકો. એ જ ડન થાય છે કોન્કરન્ટ ફેઝ બરાબર. તો એમાં તમે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ ડિઝાઇન્સ કરી શકો. બીજું કહ્યું હતું કે સ્ટ્રક્ચર ડિઝાઇન્સ જે છે એ મોર સુટેબલ છે, જ્યારે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પણ સુટેબલ છે પણ ક્યારે કે ઇન હાઉસ ડેવલપમેન્ટ બરાબર. ઇન હાઉસ સિસ્ટમની કોઈ તમે ઇન હાઉસિંગ ડેવલપમેન્ટ કરતા હો, ડોક્યુમેન્ટેશન ક્રિએટ કરતા હો તો ડેટ ટાઈમ તમે આ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એ યુઝ કરી શકો ડિઝાઇન્સ. બીજું કહી દઉં કે જે સ્ટ્રક્ચરેટેડ ડિઝાઇન્સ જે છે એ શું કામ કરે છે તો ક્લિયર ટ્રાન્ઝેક્શન્સ ડિઝાઇન ઇમ્પ્લિમેન્ટેશન્સ કરે છે. શું કરે છે? મતલબ કોઈ ડિઝાઇન્સ કર્યું છે તો એ ડિઝાઇન્સનું ક્લિયર ટ્રાન્ઝેક્શન્સ પ્રોવાઈડ કરે છે બરાબર. તો એને આપણે શું કહીએ છીએ તો સ્ટ્રક્ચરેડ પ્રોગ્રામિંગ. જ્યારે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ શું કામ કરે છે તો કે ટ્રાન્ઝેક્શન્સ ડિઝાઇન ઇમ્પ્લિમેન્ટેશન્સ ઇઝ નોટ ક્લિયર. એ શું કરે છે? ક્લિયર નથી કરતું. કોઈ ટ્રાન્ઝેક્શન્સ ઇમ્પ્લિમેન્ટેશન્સ ડિઝાઇન કરવું હોય તો એ ક્લિયર નથી બરાબર. જેને આપણે શું કહીએ છીએ તો કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામ બરાબર. એના પછી વાત કરી હતી કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ જે છે એમાં તમે ક્લાસ ડાયાગ્રામ, સિક્વન્સ ડાયાગ્રામ, સ્ટેટ ચાર્ટ ડાયાગ્રામ એન્ડ યુઝ કેસ ડાયાગ્રામ આ બધા કોન્ટ્રીબ્યુટ્સ જે ડાયાગ્રામ છે એ તમે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડમાં યુઝ કરી શકો છો. જ્યારે સ્ટ્રક્ચર ડાયાગ્રામમાં તમે ER ડાયાગ્રામ્સ મોડેલ અથવા DFDનો પણ યુઝ કરી શકો છો. કોઈ તમારે ડેટાનો ફ્લોઝ દર્શાવો બરાબર કે સિસ્ટમ હાઉ ટુ વર્ક ધ સિસ્ટમ કઈ રીતે વર્ક કરે છે તો એ દર્શાવવા માટે તમે સ્ટ્રક્ચરેટેડ એપ્રોચમાં DFD અથવા ડેટા ફ્લો ડાયાગ્રામ મીન્સ કે DFD અથવા ER ડાયાગ્રામ્સનો મોડેલ ઓફ ડેટા નો યુઝ કરી શકો છો બરાબર. અને એના પછી આપણે લાસ્ટ પોઈન્ટ જોઈશું કે તમારે સ્ટ્રક્ચરેટેડ એપ્રોચ જે છે એમાં તમે પ્રોજેક્ટને ઇઝીલી મેન્ટેન કરી શકો છો કારણ કે એના દરેકે દરેક ફેઝને તમને આઈડેન્ટિફાઈડ હોય છે બરાબર. તો ઇઝીલી તમે પ્રોજેક્ટ મેન્ટેન કરી શકો છો. જ્યારે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ તો કે એ થોડું ડિફિકલ્ટ છે મેનેજ કરવું કારણ કે એના ટ્રાન્ઝેક્શન્સ ફેઝ એ મેનેજ કરવા થોડા ડિફિકલ્ટ છે. માટે પ્રોજેક્ટ કેન બી ડિફિકલ્ટ ઇન ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ બરાબર. તો આ તો સ્ટ્રક્ચર વર્સિસ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ડિઝાઇન્સ બરાબર. આમાં કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો. નાઉ સી એના પછી આપણે જોઈશું કે વોટ ઇઝ ધ UML. UML કોને કહી શકે? તો આમાં વાત કરી રહ્યા આપણે કે UML ઇઝ ધ વિઝ્યુઅલ લેંગ્વેજ that model process software and system to express the design of system architecture. આનો મિનિંગ શું કે UML જે છે એક એવી મોડેલ પ્રોસેસ છે કે જેમાં તમે કોઈ સિસ્ટમ સોફ્ટવેર ડિઝાઇન્સ કરતા હો અથવા કોઈ સિસ્ટમનો આર્કિટેક્ટ ડિઝાઇન્સ કરતા હો તો એને વિઝ્યુઅલાઇઝ કરવા માટે આ UML યુઝ થાય છે. એ એવી પ્રોસેસ છે, એનો મોડેલ પ્રોસેસ છે બરાબર કે જે સોફ્ટવેર સિસ્ટમ અથવા કોઈ એક્સપ્રેસ ડિઝાઇન કરતા હો સિસ્ટમ આર્કિટેક્ટની તો એ ટાઈમે તમને વિઝ્યુઅલાઇઝ કરે છે જેને આપણે શું કહીએ છીએ UML. શું કહીએ છીએ? UML. એના પછી વાત કરી હતી કે યુનિફાઈડ મોડેલિંગ લેંગ્વેજ જે છે એ સ્ટાન્ડર્ડ ડિઝાઇન સ્ટાન્ડર્ડ લેંગ્વેજ છે. શા માટે? તો કે તમે કોઈ ડિઝાઇનિંગ અથવા ડોક્યુમેન્ટેશન સિસ્ટમનું કરો છો તો એ સિસ્ટમ એના ઓબ્જેક્ટ મેનરને ટેકનિકલી આર્કિટેક્ટ થ્રુ કમ્યુનિકેટ કરાવે છે ડેવલપર. શું કરે છે?
કે એને સ્ટાન્ડર્ડ લેંગ્વેજ શા માટે કહેવામાં આવે છે? તો કે એના ડિઝાઇન અને ડોક્યુમેન્ટિંગ સિસ્ટમ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ મેનર્સમાં ટેકનિકલ આર્કિટેક્ટ કમ્યુનિકેશન્સ કરાવે છે ડેવલપર, જેને આપણે શું કહીએ છીએ તો કે UML. ક્લિયર? એના પછી નેક્સ્ટ પોઈન્ટ હતો કે ભાઈ યુનિફાઈડ મોડેલિંગ લેંગ્વેજ જે છે એ શું કામ કરે છે? તો કે જેટલા સેટ ડિફાઇન કર્યા છે, ક્રિએટ કર્યા છે, એ દરેકને ડિસ્ટ્રીબ્યુટ કરે છે. કોના દ્વારા? તો ઓબ્જેક્ટ દ્વારા. અને એ ઓબ્જેક્ટ શું કરે છે? તો એના ગ્રુપને મેનેજ કરે છે. બરાબર. UML એક્સટેન્સિબલ અને સ્કેલેબલ પણ છે. બરાબર. એટલે કહ્યું કે ઇટ ઇઝ ડિફાઇન્ડ એઝ અ સેટ ઓફ સ્પેસિફિકેશન્સ ક્રિએટેડ એન્ડ ડિસ્ટ્રીબ્યુટેડ બાય ઓબ્જેક્ટ મેનેજ ગ્રુપ. UML ઇઝ એક્સટેન્સિબલ એન્ડ સ્કેલેબલ. શું છે? એક્સટેન્સિબલ પણ છે ને સ્કેલેબલ પણ છે. બરાબર. એટલે કહ્યું કે ઇટ ઇઝ ડિફાઇન્ડ અ સેટ ઓફ સ્પેસિફિકેશન ક્રિએટેડ એન્ડ ડિસ્ટ્રીબ્યુટેડ બાય ઓબ્જેક્ટ મેનેજમેન્ટ ગ્રુપ. UML ઇઝ એક્સટેન્સિબલ એન્ડ સ્કેલેબલ. કે શું કહે છે કે સિસ્ટમની અંદર નંબર ઓફ જે ઓબ્જેક્ટ અથવા ક્લાસીસ જે ક્રિએટ કર્યા છે એને એનું એ સેટ જે ડિફાઇન કર્યા છે એનું સ્પેસિફિકેશન એટલે કે સ્પષ્ટીકરણ કરે છે. અને એ દરેક સ્પેસિફિકેશન્સ કરેલું જે છે ક્લાસીસ અથવા ઓબ્જેક્ટ એને ડિસ્ટ્રીબ્યુટ પણ કરે છે. બરાબર. અને એને ઓબ્જેક્ટ દ્વારા મેનેજ કરે છે. એટલે શું કહેવાય કે UML ઇઝ અ સ્કેલેબલ અને એક્સટેન્સિબલ પણ છે. બરાબર. એના પછી થર્ડ પોઈન્ટ્સમાં વાત કરી હતી આપણે કે UML જે છે એ શું છે? તો કે ઓબ્જેક્ટિવ UML શું પ્રોવાઈડ કરે છે? તો કે કોમન વોકેબ્યુલરી ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ટર્મ્સ એન્ડ ડાયાગ્રામિંગ ટેકનિક્સમાં પ્રોવાઈડ કરે છે. શું કરે છે? કોમન વોકેબ્યુલરી પ્રોવાઈડ કરે, ડાયાગ્રામિંગ્સ પ્રોવાઈડ કરે છે, ટેકનિક્સ. જે શું કરે છે? તો કે કોઈ ઇનફ મોડલ્સ એની સિસ્ટમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હોય તો એમાં એનાલિસિસ થ્રુ તમે ઇમ્પ્લિમેન્ટેશન્સ કરી શકો છો. શું કહ્યું? કે એ કોમન વોકેબ્યુલરી છે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ સિસ્ટમ. બરાબર. તો એમાં શું કરો છો તમે? કહેતો કે ડાયાગ્રામિંગ ટેકનિક્સ યુઝ કરી શકો. બરાબર. અને કોઈ પણ સિસ્ટમનો ડેવલપમેન્ટ તમે કોઈ પ્રોજેક્ટ ડેવલપમેન્ટ કરતા હો તો એ પ્રોજેક્ટ ડેવલપમેન્ટ શાના આધારે થાય છે? તો કે કોઈ તમે જે એનાલિસિસ કર્યું છે સિસ્ટમના અકોર્ડિંગ. બરાબર. તો એ સિસ્ટમના અકોર્ડિંગ જે એનાલિસિસ કર્યું છે એ તમને યુનિફાઈડ મોડેલિંગ લેંગ્વેજ UML શું કરે છે? કન્સિડર કરે છે. બરાબર. જેને આપણે શું કહીએ છીએ? યુનિફાઈડ મોડેલિંગ લેંગ્વેજ. UML બે વસ્તુને મેડઅપ કરે છે. એક છે ડાયાગ્રામ ને બીજું છે નોટેશન્સ. એટલે કહ્યું કે ડાયાગ્રામ કોને કહી શકાય? શું મેડઅપ કરે છે? તો કે કોઈ પિક્ટોરિયલ પ્રોસેસ હોય સિસ્ટમ, કોઈ સિસ્ટમનો પાર્ટ હોય એ રિપ્રેઝન્ટેશન્સ કરે છે પ્રોસેસ, જેને આપણે શું કહીએ છીએ? તો કે ડાયાગ્રામ. બરાબર. એટલે કે ઇટ ઇઝ ધ પિક્ટોરિયલ રિપ્રેઝન્ટેશન્સ ઓફ પ્રોસેસ સિસ્ટમ ઓર સમ પાર્ટ. એ સિસ્ટમના પાર્ટ અને નહીં પ્રોસેસ, જેને આપણે શું કહીએ છીએ? જે રિપ્રેઝન્ટેશન્સ કરે છે એને આપણે શું કહીએ છીએ? તો કે ડાયાગ્રામ્સ કહીએ છીએ. શું કહીએ છીએ? ડાયાગ્રામ્સ કહીએ છીએ. એના પછી વાત કરી નોટેશન્સ. તો નોટેશન્સ શું કન્સિસ્ટ કરે છે? તો કે નોટેશન્સ ઇટ કન્સિસ્ટ ઓફ એલિમેન્ટ. શું કન્સિસ્ટ કરે છે? એલિમેન્ટ કન્સિસ્ટ કરે છે. જે શું કામ કરે છે? તો કે વર્ક ટુગેધર ઇન ડાયાગ્રામ સચ એઝ કનેક્ટર, સિમ્બોલ એન્ડ નોટ્સ. બરાબર. તો તમે એ જે એલિમેન્ટ્સ કામ કરે છે સિસ્ટમમાં ડાયાગ્રામ્સ તરીકે, તો એ કયા છે? તો કોઈ અલગ કનેક્ટર્સ હોય, અલગ સિસ્ટમના કમ્પોનન્ટ્સ થ્રુ કનેક્ટર હોય, અથવા સિમ્બોલ હોય, અથવા કોઈ કમ્પોનન્ટ્સની નોટ્સ હોય. બરાબર. આ ઘણા બધા જે છે એને આપણે શું કહીએ છીએ? તો કે નોટેશન્સ કહીએ છીએ. શું કહીએ છીએ? નોટેશન્સ. એટલે એનું એક્ઝામ્પલ્સ આપ્યું છે કે માની લો કોઈ ક્લાસ ડાયાગ્રામ્સ, બરાબર, તો
તો એમ્પ્લોય છે, એમ્પ્લોય આઈડી છે, નેમ, એડ્રેસ. આ જે એમ્પ્લોય છે ધીસ ઇઝ ધ નેમ ઓફ ક્લાસ. શું છે? ક્લાસનું નામ છે. આઈડી, નેમ અને એડ્રેસ એ એટ્રીબ્યુટ્સ અને ટાઈપ, એડ, ફાઇન્ડ, ચેન્જ, ધીસ ઇઝ ધ ઓપરેશન, ધીસ ઇઝ ધ મેથડ. બરાબર. તો એક એક્ઝામ્પલ્સ આપેલું છે જે આપણે ક્લાસ ડાયાગ્રામમાં સ્ટડી કર્યું છે. બરાબર. તો ક્લાસ આટલી વસ્તુને કન્સિડર કરે છે. બરાબર. તમે જોઈ શકો છો કે વોટ ઇઝ ધ ક્લાસ એન્ડ ક્લાસ વિચ વોટ વિલ કન્સિડર ધેટ વેલ્યુ. તો કે એમ્પ્લોય ઇઝ ધ નેમ ઓફ ક્લાસ, નામ છે ક્લાસ. બરાબર. આઈડી, નેમ અને એડ્રેસ, ધીસ ઇઝ ધ એટ્રીબ્યુટ્સ. ધેન એડ, delete, search, move, this is the operations. બરાબર. મેથડ્સ પણ કહી શકીએ. બરાબર. જે આપણે ક્લાસ ડાયાગ્રામ્સમાં પ્રોપર સ્ટડી કર્યું છે. નાઉ સી હિયર ઇન્સ્ટન્સ ડાયાગ્રામ ઓફ UML નોટેશન્સ. આપણે નોટેશન્સની વાત કરી તો નોટેશન્સ એ UMLમાં કઈ રીતે રિપ્રેઝન્ટ થાય છે. તો એમ્પ્લોય ઇઝ ધ ક્લાસ નેમ અથવા તો ઓબ્જેક્ટ નેમ પણ કહી શકો છો. બરાબર. આ એમ્પ્લોય છે. નોટેશન શું યુઝ કરે છે તો કે આ જેવું કર્સર ફરે ત્યાં તમે જોઈ શકો છો. તમે કર્સર આ ફેરવું છું ત્યાં તમે જોઈ શકો ધીસ ઇઝ ધ નેમ ઓફ ક્લાસ. બરાબર. ધેન આઈડી, નેમ, ટાઈપ, એડ્રેસ આ એટ્રીબ્યુટ છે. બરાબર. અને એ આઈડી ઉપરથી તમે એના ઇન્સ્ટન્સ ડાયાગ્રામ એટલે કે UML નોટેશન્સને એક્સેસ કરી શકો. ધીસ ઇઝ ધ નોટ. બરાબર. એટલે કહ્યું કે ઇન્સ્ટન્સ ડાયાગ્રામ કોને કહી શકાય તો જેમાં બે વસ્તુ કન્સિડર થાય છે. બરાબર. અને એના ઓપરેશન્સ એ ઓબ્જેક્ટના કઈ રીતે પરફોર્મ કરી શકો છો તેના નીચે આપેલા છે. ડિસ્ટ્રક્ટર અને કન્સ્ટ્રક્ટર, ક્વેરી, ધેન અપડેટ. બરાબર. તો એના પહેલા આપણે ઇન્સ્ટન્સ ડાયાગ્રામ UML નોટેશન્સ કઈ રીતે કામ કરે છે. બરાબર. એ સમજો. તો કે આ એમ્પ્લોય આઈડી થ્રુ તમે આ ડાયાગ્રામ્સને એટલે કે એની વેલ્યુને એક્સેસ કરી શકો. બરાબર. જેમાં તમે આ જો એની આઈડી જે છે કે આ એમ્પ્લોયની આઈડી આ જે છે અને એ આઈડી પ્લસ નેમ ઓફ ક્લાસ. બરાબર. તો એ આઈડી ઉપરથી તમે ક્લાસનું નામ ગેટ કરી શકો છો અને ક્લાસના નેમ ઉપરથી એના એટ્રીબ્યુટ્સ અને એની વેલ્યુને કન્સિડર કરી શકો છો, ગેટ કરી શકો છો. બરાબર. એટલા માટે એને શું કહે છે કે ઇન્સ્ટન્સ ડાયાગ્રામ UML નોટેશન. ક્લિયર? ધેન ઓપરેશન્સ પરફોર્મ ઓન ઓબ્જેક્ટ. કયા કયા ઓપરેશન્સ પરફોર્મ કરી શકો છો ઓબ્જેક્ટ UML? તો પહેલા લખ્યું છે કે ધ ફોલોઈંગ ઓપરેશન્સ આર પરફોર્મ ઓન ઓબ્જેક્ટ. કે તમે કોઈ પણ ઓબ્જેક્ટ દ્વારા કોઈ ઓપરેશન્સ કરવું છે. ક્લિયર? તો એ ઓપરેશન્સ કરવા માટે તમે ઓબ્જેક્ટ થ્રુ તમે પરફોર્મ કરી શકો છો. બરાબર. પહેલું છે કન્સ્ટ્રક્ટર. શું છે? કન્સ્ટ્રક્ટર અથવા તો તમે ડિસ્ટ્રક્ટર પણ કહી શકો છો. જે શું કામ કરે છે કે તમે માની લો કે કોઈ નવો ક્લાસ ઇન્સ્ટન્સ ક્લાસ ક્રિએટ કર્યો છે અથવા ડિલીટિંગ કર્યો છે. બરાબર. તો ધીસ ઇઝ ધ ક્રિએટિંગ ન્યૂ ઇન્સ્ટન્સ. એને શું કહીએ છીએ આપણે? ક્રિએટિંગ ન્યૂ ઇન્સ્ટન્સ. બરાબર. તો એ શું કામ કરે છે એટલે એનું એક્ઝામ્પલ એવું કહી શકાય કે માની લો કે કોઈ નવો એમ્પ્લોય એડ કરવો હોય. બરાબર. કારણ કે એ શું કરે છે તો કે ઓબ્જેક્ટને ઇનિશિયલાઇઝ કરવાનું કામ કરે છે કન્સ્ટ્રક્ટર. બરાબર. આ ડિસ્ટ્રક્ટર શું કરે છે કે જે કન્સ્ટ્રક્ટરે જે ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો છે એ ઓબ્જેક્ટને ડિસ્ટ્રોય કરે છે. બરાબર.
તો ધીસ ઇઝ ધ ઓપરેશન્સ પરફોર્મ ઓન કન્સ્ટ્રક્ટર ઓર ડિસ્ટ્રક્ટર. બરાબર, શું કામ કરે છે? તો કે ક્રિએટિંગ ન્યૂ ઇન્સ્ટન્સ ઓફ ક્લાસ. શું કહે છે કે ક્લાસના અંદર નવો કોઈ ઇન્સ્ટન્સ ક્રિએટ કર્યો હોય અને કોઈ એક્ઝિસ્ટિંગ ઇન્સ્ટન્સ ઓફ ક્લાસ હોય એને શું કર્યું હોય? ડિલેટિંગ કર્યો, જેને આપણે શું કહીએ છીએ? કન્સ્ટ્રક્ટર અથવા ડિસ્ટ્રક્ટર. જે ઇન્સ્ટન્સ ક્રિએટ કરો છો ધીસ ઇઝ નોન એઝ કન્સ્ટ્રક્ટર, અને જે એક્ઝિસ્ટિંગ ઇન્સ્ટન્સ ઓફ ક્લાસ છે, બરાબર, જેને આપણે ડિલીટિંગ કહીએ છીએ, તો એને આપણે શું કહીએ છીએ? ડિસ્ટ્રક્ટર. શું કહીએ છીએ? ડિસ્ટ્રક્ટર ઇન યુએમએલ. બરાબર. આમ તો પ્રોગ્રામેટિકલી કન્સ્ટ્રક્ટર એવું કહે છે કે કન્સ્ટ્રક્ટર ઇઝ ધ મેથડ ઇટ ઇઝ યુઝ ટુ ઇનિશિયલાઇઝ ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટને ઇનિશિયલાઇઝ કરવાનું કામ કરે છે. કોણ? કન્સ્ટ્રક્ટર. વેન કન્સ્ટ્રક્ટર object is created when class is automatically called. બરાબર. એટલે શું કહે છે કે જે તમે ઇન્સ્ટન્સ ઓફ ક્લાસ જે ક્રિએટ કર્યો છે, તો ધીસ ઇઝ ધ કન્સેપ્ટ ઓફ કન્સ્ટ્રક્ટર. એને શું કહીએ છીએ આપણે? કન્સ્ટ્રક્ટર કહીએ. અને જે એક્ઝિસ્ટિંગ જે ઇન્સ્ટન્સ ઓફ ક્લાસ જે હતો અને એને ડિલેટિંગ એક્ઝિસ્ટિંગ ઇન્સ્ટન્સ કર્યો છે ક્લાસમાંથી, એને આપણે શું કહીએ છીએ? ડિસ્ટ્રક્ટર. એ જ રીતે પ્રોગ્રામેટિકલીમાં ડિસ્ટ્રક્ટર કોને કહી શકો? ડિસ્ટ્રોય વેન ઓબ્જેક્ટ ક્રિએટેડ બાય કન્સ્ટ્રક્ટર. કે કન્સ્ટ્રક્ટર જે ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો છે એ ઓબ્જેક્ટને રિમૂવ કરે છે. બરાબર. એટલે એક્ઝામ્પલ લખ્યું છે કે એડિંગ અ ન્યૂ એમ્પ્લોઈઝ, કે નવો એમ્પ્લોઈઝ એડ કરવો. ધેટ ટાઈમ્સ તમે કન્સ્ટ્રક્ટર અથવા ડિસ્ટ્રક્ટર ક્રિએટ કરી શકો છો. બરાબર. તો કન્સ્ટ્રક્ટર ઓર ડિસ્ટ્રક્ટરમાં કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો કહી શકો છો કે કેટલા ઓપરેશન્સ પરફોર્મ કરે છે ઓબ્જેક્ટ. તો એમાં પહેલું આપણે વાત કરી કન્સ્ટ્રક્ટર અને ડિસ્ટ્રક્ટર, બીજું છે ક્વેરી અને ત્રીજું છે અપડેટ. બરાબર. તો કન્સ્ટ્રક્ટર અને ડિસ્ટ્રક્ટરમાં કોઈ ખ્યાલ ના હોય તો તમે પૂછી શકો છો. બરાબર. તો પ્રોગ્રામેટિકલી એ વાત કરી મેં, અને ઓબ્જેક્ટ ઓરિએન્ટેડની પણ આપણે વાત કરી કે કન્સ્ટ્રક્ટર ઓબ્જેક્ટ ઓરિએન્ટેડમાં પણ શું કરે છે અને પ્રોગ્રામેટિકલી કામ કઈ રીતે કરે છે. ક્લિયર? નાઉ સી હિયર નેક્સ્ટ ઓપરેશન્સ પરફોર્મ છે એ છે ક્વેરી. ક્વેરી શા માટે યુઝ કરી? સિમ્પલ, આપણે કોઈ સિસ્ટમ બનાવતા હોય તો એના આપણે ડેટાબેઝમાં રેકોર્ડ ઇન્સર્ટ કરીએ અથવા રેકોર્ડ ગેટ કરીએ, એક્સેસ કરીએ. એટલે શોર્ટમાં કે કોઈ ચેન્જિંગ લાવવું હોય અથવા કોઈ ઓપરેશન્સ પરફોર્મ કરવું અથવા કોઈ રિઝલ્ટ લાવવું હોય, બરાબર, ધેટ ટાઈમ્સ આપણે ક્વેરી પ્રોસેસિંગ કરીએ છીએ. બરાબર. તો એના માટે ક્વેરી પ્રોસેસિંગ શું કહે છે? તો કે એક્સેસિંગ સ્ટેટ વિધાઉટ ચેન્જિંગ વેલ્યુ. શું કહે છે? એક્સેસિંગ સ્ટેટ without changing value has no side effect. For an example લખ્યું છે કે ફાઇન્ડિંગ એડ્રેસ ઓફ પર્ટિક્યુલર એપ. માની લો કે એક ક્લાસના અંદર મોર ધેન ડેટા છે, બરાબર, અને એ ડેટાની અંદરથી મારે ખાલી ઓનલી ને ઓનલી એની નામ જ ગેટ કરાવવું છે, તો ધેટ ટાઈમ તમે ક્વેરી પ્રોસેસિંગ કરી શકો. બરાબર. કે માની લો કે કોઈ એક ક્લાસના અંદર બિલિયન્સ ડેટા છે અને એ બિલિયન્સ ડેટામાંથી મારે કોઈ એવો ડેટા ફાઇન્ડ કરવો છે કે જે બધા નહીં પણ અમુક રેકોર્ડ જે ઓપરેશન્સ પરફોર્મ કરે એ જ રેકોર્ડ. એવું કહું કે મારે એક ક્લાસના અંદર 100 રેકોર્ડ છે અને એ 100 રેકોર્ડમાંથી મારે ખાલી પાલનપુરનો જ રેકોર્ડ ડિસ્પ્લે કરવો છે, એક્સેસ કરવો છે. બરાબર. તો એના માટે હું શું કરી શકું? તો ક્વેરી પ્રોસેસ. એવું લખું કે સિલેક્ટ સ્ટાર ફ્રોમ પર્ટિક્યુલર ટેબલ નેમ વેર સિટી ઇક્વલ ટુ પાલનપુર. તો આ પાલનપુર સિલેક્ટ કરશે, એમાં માની લો કે 5 રેકોર્ડ છે તો 5 રેકોર્ડ જ મને ડિસ્પ્લે કરશે. મારી સિસ્ટમ કોઈ સાઇડ ઇફેક્ટ નહીં કરે, કોઈ એક્સેસિંગ ટાઈમે કોઈ વેલ્યુ ચેન્જ નહીં કરે. બરાબર. છતાં પણ મને એ ક્વેરી થ્રુ મને ક્લાસનું એ સિસ્ટમનું મને એકચ્યુઅલ આઉટપુટ મળે છે. બરાબર. તો એના માટે શું કહે છે કે ધીસ ઇઝ ધ ક્વેરી.
તમે એ ટાઈમે તમે ક્વેરી પ્રોસેસ કરી શકો છો કોઈ પણ મોડ્યુલ અથવા ક્લાસ, બરાબર. તો ધીસ ઇઝ ધ સેકન્ડ ઓપરેશન ઓફ ક્વેરી. તો ક્વેરી શું છે? માની લો કે મારે આ ક્લાસ છે અને આ ક્લાસમાંથી મારે આનું નામ ગેટ કરવું છે, બરાબર. તો હું શું કરું? સિલેક્ટ સ્ટાર ફ્રોમ આ ક્લાસનું નામ લખી દઉં, એટલે કે એમ્પ્લોય, વેર એમ્પ્લોય નેમ ઇઝ ઇક્વલ ટુ સો એન્ડ સો. તો મને એ નામનો રેકોર્ડ જ ડિસ્પ્લે કરશે. અથવા હું લખું કે વેર આઈડી ઇઝ ઇક્વલ ટુ કન્ડિશન્સ મૂકું ક્વેરીમાં કે વેર એમ્પ્લોય આઈડી ઇઝ ઇક્વલ ટુ સો એન્ડ સો. તો મને એ જ આઈડીનો સો એન્ડ સો રેકોર્ડ ડિસ્પ્લે કરે છે, બરાબર. પણ સિસ્ટમમાં કોઈ સાઇડ ઇફેક્ટ નથી આવતી, કોઈ ચેન્જિંગ સ્ટેટ નથી આવતું, બરાબર. તો એ જ એક પ્રોસેસિંગ જે છે અને જે રેકોર્ડ એક્સેસ કરાવે છે, બરાબર, વિધાઉટ સાઇડ ઇફેક્ટ, then that have not changing in that system, બરાબર, and return the result for actual result, that times use will in query. તો તમે એ ટાઈમે શું કરી શકો? ક્વેરી યુઝ કરી શકો છો, બરાબર. તો ક્વેરી ઇઝ ધ કયું કે એક્સેસિંગ સ્ટેટ વિધાઉટ ચેન્જિંગ વેલ્યુ, બરાબર. તમે કોઈ વિધાઉટ ચેન્જિંગ સ્ટેટ વગર તમે કોઈ સ્ટેટને ચેન્જ કર્યા વગર તમે એની વેલ્યુને એક્સેસ કરી શકો છો યુઝિંગ ક્વેરી, બરાબર. તો ક્વેરીમાં કોઈ ડાઉટ, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો. ધીસ ઇઝ ધ સેકન્ડ ઓપરેશન્સ કેન પરફોર્મ ધ ઓબ્જેક્ટ યુઝિંગ ધ ક્વેરી. થર્ડ ઓપરેશન જે છે એ છે અપડેટ. અપડેટ અપડેટ એટલે શું? તો કે અપડેટ એટલે નવી ઇન્ફોર્મેશન એડ કરાવ, કોઈ ચેન્જિંગ કર્યો અને એ ચેન્જિંગ થ્રુ તમે કોઈ ઇન્ફોર્મેશન એડ કરાવો છો, બરાબર. તો એને શું કહી શકાય? તો કે ઓપરેશન્સ અપડેટ. એટલે કે અપડેટ ઇઝ અ ચેન્જ ધ વેલ્યુ ઓફ વન ઓર મોર એટ્રીબ્યુટ્સ. એક કરતા વધારે એટ્રીબ્યુટ્સ થ્રુ આપણે શું કરીએ છીએ? ચેન્જ કરીએ છીએ વેલ્યુ, અપડેટ કરીએ છીએ, એવું કહી શકાય. અથવા તો એવું કહી શકાય કે અફેક્ટ સ્ટેટ ઓફ ઓબ્જેક્ટ. એક્ઝામ્પલ આપ્યું છે કે ચેન્જિંગ ધ એડ્રેસ ઓફ એમ્પ્લોય. મારે માની લો કે કોઈ રેકોર્ડ સિસ્ટમના અંદર રોંગ એડ થઈ ગયો છે, તો હું શું આખો રેકોર્ડ ડિલીટ કર્યો? ના, જે જગ્યાએ મારી ભૂલ થઈ એ રેકોર્ડ્સને જ ખાલી ઓનલી અપડેટ કરું છું. ધીસ ઇઝ ધ અપડેટ. એને શું કહીએ છીએ આપણે? અપડેટ. એટલે કે ચેન્જિંગ ધ વેલ્યુ ઓફ વન ઓર મોર એટ્રીબ્યુટ્સ એન્ડ અફેક્ટ સ્ટેટ ઓફ ઓબ્જેક્ટ. ધીસ ઇઝ નોન એઝ અપડેટ. એને શું કહીએ છીએ? અપડેટ, બરાબર. એટલે કે ચેન્જિંગ વેલ્યુ ઓફ વન ઓર મોર એટ્રીબ્યુટ્સ, બરાબર. એક અથવા એક કરતા વધારે એટ્રીબ્યુટ્સ દ્વારા કોઈ વેલ્યુ ચેન્જ કરી શકો છો, બરાબર. જેને આપણે શું કહીએ છીએ? તો અપડેટ. શું કહીએ છીએ? અપડેટ. જે શું કામ કરે છે કે કોઈ એક્સેસ કરવું અથવા કોઈ ચેન્જિંગ કરવું હોય એટ્રીબ્યુટ્સ, ધેટ ટાઈમ તમે અપડેટ ફોલો કરી શકો છો. એક એક્ઝામ્પલ આપું કે માની લો કે મારે સિટી પાલનપુરની જગ્યાએ ડીસા એડ થઈ ગયું છે, તો એ યુઝરની આઈડી નાખો એટલે રેકોર્ડ સર્ચ થાય. યસ, એમાં જે પાલનપુર ડીસા ડિસ્પ્લે થાય એની જગ્યાએ હું શું કરું? પાલનપુર લખ્યું અને અપડેટ ઉપર ક્લિક કરું એટલે અપડેટ મારું થઈ જશે. એટલે ફરીથી એક્સેસ કરાવીશ તો તે ટાઈમે શું આવશે? શું આવશે? પાલનપુર. એટલે શું કહ્યું કે એક અથવા એકથી વધારે એટ્રીબ્યુટ્સ દ્વારા જે ચેન્જિંગ વેલ્યુ કરો છો, જે સ્ટેટ ઓફ ઓબ્જેક્ટને અફેક્ટ કરે છે, બરાબર. ધીસ ઇઝ નોન એઝ અપડેટ. તો ત્રણ ઓપરેશન્સ પરફોર્મ ઓન ઓબ્જેક્ટ.
ઓબ્જેક્ટ 3 ઓપરેશન્સ પરફોર્મ કરે છે. કયા કયા? તેમાં આપણે વાત કરી તો કે એક ઓપરેશન્સ પરફોર્મ માટે કન્સ્ટ્રક્ટર અને ડિસ્ટ્રક્ટર, વેરી અને અપડેટ, આ ત્રણે ઓપરેશન્સ પરફોર્મ કરે છે. બરાબર, જેને આપણે શું કહીએ છીએ? ઓપરેશન્સ પરફોર્મ ઓબ્જેક્ટ ઇન યુએમએલ. બરાબર, હવે જોઈએ આ યુએમએલ જે છે એનો યુઝ કઈ કઈ જગ્યાએ થાય છે. યુઝિસ ઓફ યુએમએલ. બરાબર, શું કઈ? યુઝિસ ઓફ યુએમએલ. તો પહેલું તો છે કે યુએમએલ જે છે એ કેવી પ્રોસેસ છે? તો કે બિઝનેસ પ્રોસેસ છે. મોડલિંગ ધ બિઝનેસ પ્રોસેસ. કેવી છે? મોડલિંગ બિઝનેસ પ્રોસેસ છે. જેને આપણે શું કહીએ છીએ? તો કે યુએમએલ. ધીસ ઇઝ ધ યુએમએલ. UML is a modeling process, business modeling process. બરાબર, કારણ કે સિસ્ટમના મોડેલ જે છે, માની લો કોઈ સિસ્ટમ આપણે બિઝનેસ સિસ્ટમ બનાવી છે, બરાબર, અને એ બિઝનેસ સિસ્ટમ થ્રુ જે મોડેલ રિપ્રેઝન્ટ કર્યા છે, બરાબર, એટલા માટે એને શું કહે છે કે મોડલિંગ ધ બિઝનેસ પ્રોસેસ. કેવી છે પ્રોસેસ? બિઝનેસ પ્રોસેસ, મોડલિંગ બિઝનેસ પ્રોસેસ. બીજું છે કે ડિસ્ક્રાઇબિંગ ધ સિસ્ટમ આર્કિટેક્ચર. કોઈ સિસ્ટમ માટે તમે કોઈ આર્કિટેક્ચર બનાવ્યું છે, બરાબર, તો એ આર્કિટેક્ચર શું કામ કરે છે? એ સિસ્ટમનું આર્કિટેક્ચરને ડિસ્ક્રાઇબ કરે છે. એટલે એવું કહી શકે કે માની લો કોઈ સિસ્ટમ બનાવી છે આપણે, બરાબર, તો એ સિસ્ટમના અકોર્ડિંગ આપણે જે સ્ટ્રક્ચર ડિઝાઇન્સ કરીએ છીએ, જે સિસ્ટમના આર્કિટેક્ટ કરીએ છીએ, એના એ સિસ્ટમને ડિસ્ક્રાઇબ કરે છે, એ આર્કિટેક્ટને ડિસ્ક્રાઇબ કરે છે. બરાબર, જેને આપણે શું કહી શકીએ? યુઝિસ ઓફ યુએમએલ. યુએમએલ નો કઈ જગ્યાએ યુઝ કરી શકો? તો કે સિસ્ટમ આર્કિટેક્ટ ડિસ્ક્રાઇબ કરવામાં યુઝ કરી શકો, અથવા માની લો કે કોઈ મોડલિંગ બિઝનેસ પ્રોસેસ હોય જે ટાઈમ તમે યુએમએલ યુઝ કરી શકો. બીજું છે શોઈંગ એપ્લિકેશન સ્ટ્રક્ચર. શું કહ્યું? કોઈ એપ્લિકેશન સ્ટ્રક્ચર હોય એને શો કરવા માટે યુઝ થાય છે. બરાબર, તમે કોઈ સિસ્ટમનો એપ્લિકેશન્સ ક્રિએટ કરી છે, બરાબર, તો એ સિસ્ટમનું સ્ટ્રક્ચરને દર્શાવવા માટે શાનો યુઝ થાય છે? યુએમએલ નો યુઝ કરી શકો છો. બરાબર, બીજું કયું કે કોઈ સિસ્ટમ્સનું બિહેવિયર કેપ્ચર કરવું હોય કે આ સિસ્ટમ કઈ રીતે વર્ક કરે છે, આ સિસ્ટમમાં કયો કમ્પોનન્ટ કઈ વર્ક કરે છે, મીન્સ કેપ્ચરિંગ બિહેવિયર ઓફ સિસ્ટમ. બરાબર, કોઈ સિસ્ટમનું બિહેવિયર કેપ્ચરિંગ કરવું, ધેટ ટાઈમ્સ તમે યુએમએલ નો યુઝ કરી શકો છો. સેકન્ડ છે કે કોઈ મોડલિંગ સ્ટ્રક્ચર છે, બરાબર, શું છે? કોઈ મોડલિંગ ડેટા સ્ટ્રક્ચર છે, તો એ મોડલિંગ ડેટા સ્ટ્રક્ચર ક્રિએટ કરવા માટે તમારે આ યુએમએલ નો યુઝ કરી શકો છો. બરાબર, એટલે કે મોડલિંગ ધ ડેટા સ્ટ્રક્ચર. કોઈ ડેટા સ્ટ્રક્ચરને મોડલિંગ કરવા માટે યુએમએલ નો યુઝ કરી શકો. સેકન્ડ છે કોઈ બિલ્ડિંગ્સ એટલે કે એપ્લિકેશન્સ એટલે કે બિલ્ડિંગ ધ ડિટેલ સ્પેસિફિકેશન્સ ઓફ સિસ્ટમ. કોઈ સિસ્ટમ છે, સિસ્ટમ, એ સિસ્ટમ્સને તમારે કોઈ ડિટેલ્સમાં સ્પષ્ટીકરણ કરવું, બરાબર, ધેટ ટાઈમ્સ પણ યુએમએલ નો યુઝ કરી શકો છો. ખ્યાલ આવ્યો? શું કે માની લો કોઈ સિસ્ટમ છે અને એ સિસ્ટમના અકોર્ડિંગ એની ડિટેલ સ્પેસિફિકેશન્સ
રિપ્રેઝન્ટેશન્સ માટે પણ આ યુએમએલ યુઝ થાય છે. ક્લિયર? શું કહ્યું કે મોડેલ સ્ટ્રક્ચર, ડેટા સ્ટ્રક્ચર મોડેલિંગ કરવા માટે પણ યુએમએલ નો યુઝ થાય છે. અને કોઈ સિસ્ટમનું, કોઈ બિલ્ડિંગ્સ જે ક્રિએટ કરી છે, કોઈ સિસ્ટમ ક્રિએટ કરી છે, એને ડિટેલ્સમાં તમારે દર્શાવ્યું, રિપ્રેઝન્ટેશન્સ. તો એ ટાઈમે તમે આ બિલ્ડિંગ્સ, ધ ડિટેલ્સ સ્પેસિફિકેશન્સ ઓફ સિસ્ટમ યુઝ કરી શકો. કોઈ સિસ્ટમ્સને ડિટેલ્સમાં, હાઈલી લેવલ્સમાં દર્શાવ્યું. બરાબર. ઈચ એન્ડ એવરી કમ્પોનન્ટ will be represented in UML. તમે દરેકે દરેક કમ્પોનન્ટના સ્ટ્રક્ચરને ડિટેલ્સમાં ડિઝાઇન્સ કરી શકો સિસ્ટમ. બીજું છે UML સ્ક્રેચિંગ ધ આઈડિયા. જે લોજિક છે, જે આઈડિયાસ છે, બરાબર, એ લોજિક્સ, એ આઈડિયાને સ્ક્રેચિંગ કરી શકો છો, યુઝ કરી શકો છો. માની લો તમને કોઈ સિસ્ટમના આગળ કમ્પોનન્ટ માઇન્ડમાં ક્લિયર થાય કે ભાઈ આવું નહીં ને આવું કરવાથી સારું છે. બરાબર. તો એ ટાઈમે તમે યુઝ કરી શકો છો. ખ્યાલ આવે છે? એટલે કહીશું કે કોઈ આઈડિયા સ્ક્રેચિંગ કરી શકો છો. બીજું શું યુઝ છે? તો કે કોઈ પ્રોગ્રામિંગ કોડ હોય એને જનરેટિંગ પણ કરી શકો છો. શું કહ્યું કે આપણે માની લો કોઈ સિસ્ટમ્સ બનાવવા માટે કોઈ પ્રોગ્રામિંગ કોડ લખ્યો છે, બરાબર, તો એ પ્રોગ્રામિંગ કોડને જનરેટ કરવો તો પણ તમે UML ની અંદર યુઝ કરી શકો છો. બરાબર. તો આટલા યુઝીસ હતા. કયા? જે તમારા સામે ડિસ્કસ કર્યા. એક તો ફરીવાર શોર્ટમાં કહી દઉં કે એક તો મોડેલિંગ બિઝનેસ પ્રોસેસ છે. બીજું સિસ્ટમ આર્કિટેક્ચરને તમારે ડિસ્ક્રાઇબ કરવું હોય તો પણ તમે કરી શકો છો. કોઈ એપ્લિકેશન સ્ટ્રક્ચર છે એને શો કરવા માટે પણ UML નો યુઝ થાય છે, યુઝ કરી શકો છો. અથવા કોઈ સિસ્ટમનું બિહેવિયર કેપ્ચરિંગ કરવું હોય તો પણ તમે UML માં કરી શકો છો. ડેટા સ્ટ્રક્ચર્સને મોડેલિંગ ક્રિએટ કરવું હોય તો પણ તમે કરી શકો છો. અને કોઈ એપ્લિકેશન સ્ટ્રક્ચર્સ જે છે, બરાબર, કોઈ સિસ્ટમ માટે તમે ક્રિએટ કરી છે એપ્લિકેશન સિસ્ટમ, એનું સ્પેસિફિકેશન્સ પણ આપે છે, ડિટેલ્સમાં સ્પેસિફિકેશન્સ. બીજું કોઈ કે મલ્ટિપલ આઈડિયાનું તમે સ્ક્રેચિંગ કરી શકો છો, યુઝ કરી શકો છો. અને કોઈ સિસ્ટમ્સના રિલેટેડ કોઈ કોડ લખ્યો હોય તો એ કોડને તમે જનરેટિંગ્સ પણ કરી શકો છો. બરાબર. તો આજે આપણે વાત કરી ઓપરેશન્સ પરફોર્મ, ઇન્સ્ટન્સ ડાયાગ્રામ, UML નોટેશન્સ, ઓપરેશન્સ પરફોર્મ, ઓબ્જેક્ટ્સ, યુઝિસ ઓફ UML. બરાબર. તો આટલું જે સ્ટડી કર્યું છે, બરાબર, એમાં કોઈ ડાઉટ, કોઈ ક્વેરી હોય તો તમે પૂછી શકો છો કે વોટ ઇઝ ધ યુઝિસ ઓફ UML, ધેન ઓપરેશન્સ કેન બી પરફોર્મ ઇન ઓબ્જેક્ટ્સ. બરાબર. ધેન સેકન્ડ ટોપિક છે UML નો, એ છે સ્ટેટિક મોડેલ અને ડાયનેમિક મોડેલ. બે મોડેલ્સ તરીકે તમે UML ને રિપ્રેઝન્ટ કરી શકો છો. બરાબર. Object oriented analysis, there have two types of model can be represented. This is known as
સ્ટેટિક મોડલ એન્ડ ડાયનેમિક મોડલ. બરાબર, સ્ટેટિક મોડલ અને ડાયનેમિક મોડલ. તો વોટ ઇઝ ધ યુઝ ઓફ સ્ટેટિક મોડલ? શું કહી શકાય સ્ટેટિક મોડલ? તો સ્ટેટિક મોડલ એ શું કામ કરે છે અને ડાયનેમિક મોડલ્સ કેવા ટાઈપ્સની કેરેક્ટરિસ્ટિક્સ રિપ્રેઝન્ટ કરે છે? તો આપણે વાત કરીએ કે સ્ટેટિક મોડલ અને ડાયનેમિક મોડલ. તો સ્ટેટિક મોડલ એ સ્ટ્રક્ચરલ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ સિસ્ટમ કહી છે. શું કહી શકાય? સ્ટ્રક્ચરલ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ સિસ્ટમ. શું શો કરે છે? તો કે વાત કરીએ આપણે કે કોઈ સિસ્ટમ છે, એ સિસ્ટમ્સના દરેકે દરેક સ્ટ્રક્ચર્સ જે કેરેક્ટરાઇઝ ઓફ સિસ્ટમ છે એ મોડલ એને શો કરે છે, જેને આપણે શું કહીએ છીએ? સ્ટેટિક મોડલ. શું કહીએ છીએ? સ્ટેટિક મોડલ. ખ્યાલ કે કોઈ સિસ્ટમ્સનું જે સ્ટ્રક્ચરલ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ સિસ્ટમ છે એ જે શો કરે છે, વિઝ્યુઅલાઇઝ કરે છે, દર્શાવે છે, જેને આપણે સ્ટેટિક મોડલ કહીએ છીએ. શું કહીએ છીએ? સ્ટેટિક મોડલ. આ સ્ટેટિક મોડલ જે છે એ સ્ટેટિક મોડલ શું રિપ્રેઝન્ટ કરે છે, કેવા ટાઈપ્સનું ડિસ્ક્રાઇબિંગ કરે છે? તો કે એક છે સિસ્ટમ સ્ટ્રક્ચર. પહેલી વાત શું ડિસ્ક્રાઇબ કરે છે? તો કે સિસ્ટમનું સ્ટ્રક્ચર ડિસ્ક્રાઇબ કરે. બીજું કે એના જે સિસ્ટમ છે એના જે પાર્ટ છે એ કયા કયા એના પાર્ટ છે, કેવી રીતે પાર્ટ્સ ક્રિએટ થયા છે. બરાબર, આ બધું જે સ્ટ્રક્ચરેડ મોડલ્સ જે શો કરે છે જેને આપણે સ્ટેટિક મોડલ કહીએ છીએ. શું કહીએ છીએ? સ્ટેટિક મોડલ. ક્લિયર? ખ્યાલ આવ્યો? શું કહ્યું કે સ્ટેટિક મોડલ જે છે એ સ્ટેટિક મોડલ એ શું કામ કરે છે? તો કે એના સ્ટ્રક્ચરેટેડ કેરેક્ટરિસ્ટિક્સ થ્રુ સિસ્ટમ, એની સિસ્ટમ સ્ટ્રક્ચર અને એના એ સિસ્ટમના પાર્ટ, મેકઅપ સિસ્ટમ પાર્ટ, એ જે દર્શાવે છે, જે શો કરે છે મોડલ. બરાબર, તો એને આપણે શું કહીએ છીએ? તો કે સ્ટેટિક મોડલ કહીએ છીએ. શું કહીએ છીએ? સ્ટેટિક મોડલ. ક્લિયર? ધેન સ્ટેટિક મોડલ shows the structure characteristics of system. સ્ટેટિક મોડલ શું શો કરે છે? તો કે સ્ટ્રક્ચર કેરેક્ટરિસ્ટિક્સ ઓફ સિસ્ટમ છે, જેને આપણે શું કહીએ છીએ? સ્ટેટિક મોડલ. જે શું ડિસ્ક્રાઇબ કરે છે, શું દર્શાવે છે, શું એક્સપ્લેન કરે છે? ક્લિયર? તો કે સિસ્ટમ સ્ટ્રક્ચર એન્ડ emphasis on the part that make up system. Emphasis part of system, make up system. કે સિસ્ટમના અંદર એ પાર્ટ્સ કઈ રીતે ક્રિએટ થયા છે, એ સિસ્ટમ સ્ટ્રક્ચર જે બનાવ્યું છે એ સ્ટ્રક્ચર્સમાં કયા કયા પાર્ટ જે છે, કયા કયા મોડ્યુલ્સ, કયા કયા કમ્પોનન્ટ્સ કયા પાર્ટ્સમાં કામ કરે છે. બરાબર, એનું જે સ્ટ્રક્ચર જે ડિસ્ક્રાઇબ થાય છે જેને આપણે શું કહીએ છીએ? તો કે સ્ટેટિક મોડલ. શું કહીએ છીએ? સ્ટેટિક મોડલ. આગળ કયું છે? સ્ટેટિક મોડલ શું રિપ્રેઝન્ટ કરે? તો સ્ટેટિક મોડલ that defines are used to name of class name, okay, attributes, method, signature and package is used to define. શું કહે છે કે તમે સ્ટેટિક મોડલ્સના અંદર ક્લાસનું નામ, એટ્રીબ્યુટ્સ, મેથડ્સ, સિગ્નેચર, પેકેજ
આ બધું તમે જે ડિફાઇન કર્યું છે આ બધાનો તમે યુઝ કરી શકો છો. શામાં? સ્ટેટિક મોડલ. લખ્યું કે ધેર આર યુઝ ટુ ડિફાઇન ક્લાસ નેમ, એટ્રીબ્યુટ્સ, મેથડ, સિગ્નેચર અને પેકેજ. આ પણ તમે યુઝ કરી શકો છો. બરાબર. જેને આપણે શું કહીએ છીએ? સ્ટેટિક મોડલ. શું કહીએ છીએ? સ્ટેટિક મોડલ. કે આપણે સ્ટેટિક મોડલ્સ જે સ્ટ્રક્ચર છે એ સ્ટ્રક્ચરમાં શું ડિફાઇન કરી શકીએ? તો એક સ્ટ્રક્ચરમાં ક્લાસ ડિફાઇન કરી શકીએ. યસ. એ ક્લાસના એટ્રીબ્યુટ્સ ડિફાઇન કરી શકીએ. યસ. એ એટ્રીબ્યુટ્સ ને મેથડ યુઝ કરી શકીએ. ઓકે. એને એક્ઝિક્યુટ કરવામાં ઓબ્જેક્ટ સિગ્નેચરનો યુઝ કરી શકીએ અને એની ઇનબિલ્ટ ફંક્શનાલિટીને યુઝ કરવા માટે આપણે શું યુઝ કરી શકીએ? પેકેજ ડિફાઇન અથવા યુઝ કરી શકીએ. આટલી વસ્તુ જે ડિફાઇન કરી છે એનો જે યુઝ કરીએ છીએ, જેના ધીસ ઇઝ ધ મોડલ ઓફ સ્ટેટિક. એ કયા મોડલ્સમાં યુઝ કરીશું? સ્ટેટિક મોડલ. બીજું કઈ છે કે જે સ્ટેટિક મોડલ જે છે એ સ્ટેટિક મોડલ એ શું કામ કરે છે? તો કે સ્ટેટિક મોડલ જે UML ડાયાગ્રામ છે એના અંદર સ્ટેટિક મોડલ કઈ રીતે રિપ્રેઝન્ટ કરે છે? તો એના અંદર ક્લાસ ઇન્ક્લુડ ક્લાસ ડાયાગ્રામ, ઓબ્જેક્ટ ડાયાગ્રામ અને યુઝ કેસ ડાયાગ્રામ પર તમે કોઈ સિસ્ટમનું મોડેલ રિપ્રેઝન્ટ કરવા માટે રિપ્રેઝન્ટ કરી શકો છો. ખ્યાલ આવે? ફરી વાર કે માની લો કોઈ સિસ્ટમ આપણે ક્રિએટ કરી છે. ઓકે. મીન્સ કે મોડેલ જે ક્રિએટ કર્યું છે સ્ટેટિક, એમાં શું ઇન્ક્લુડ કરી શકીએ? તો કે એક તો યુઝ કેસ ડાયાગ્રામ. ઓકે. બીજો ક્લાસ ડાયાગ્રામ. ઓકે. ત્રીજું ઓબ્જેક્ટ ડાયાગ્રામ. આ મોડેલને રિપ્રેઝન્ટેશન્સ કરવા માટે આપણે આટલા UML ડાયાગ્રામ્સથી આ મોડેલ્સ ને રિપ્રેઝન્ટ કરી શકો છો. બરાબર. ખ્યાલ આવે કે UML diagram that representations static model include class diagram, object diagram and uses the use case diagram. This is known as static model. શું યુઝ થાય છે? સ્ટેટિક મોડલ. એના પછી છે ડાયનેમિક મોડલ. શું કહ્યું? ડાયનેમિક મોડલ. આ ડાયનેમિક મોડલ કોને કહી શકે? તો કે ડાયનેમિક મોડલ શું કામ કરે છે? તો કે ડાયનેમિક મોડલ એ બિહેવિયર કેરેક્ટરિસ્ટિક્સ ઓફ સિસ્ટમ છે. કેવું છે? બિહેવિયર કેરેક્ટરિસ્ટિક્સ ઓફ સિસ્ટમ. જેમ આપણે સ્ટેટિક મોડેલની વાત કરી એ સ્ટ્રક્ચર કેરેક્ટરિસ્ટિક છે, જ્યારે ડાયનેમિક મોડેલ એ બિહેવિયર કેરેક્ટરિસ્ટિક્સ કે સિસ્ટમ કઈ રીતે વર્ક કરે છે. ડાયનેમિક મોડલ્સ જેને આપણે શું કહીએ છીએ? ડાયનેમિક મોડલ. એટલે કે આઈધર એક્ઝામ્પલ તરીકે કહ્યું છે કે હાઉ ધ સિસ્ટમ બિહેવ ઇન રિસ્પોન્સ ટુ એક્સટર્નલ ઇવેન્ટ. કે જ્યારે કોઈ સિસ્ટમના અંદર એક્સટર્નલ ઇવેન્ટ એક્ઝિક્યુટ થાય છે તો એ એક્સટર્નલ ઇવેન્ટ્સમાં આ સિસ્ટમ કઈ રીતે બિહેવ કરે છે, કેવું કામ કરે છે, એ દર્શાવવા માટે, એટલે કે બિહેવિયર કેરેક્ટરિસ્ટિક્સ ઓફ સિસ્ટમ એ જે દર્શાવે છે જેને આપણે શું કહીએ છીએ? ડાયનેમિક મોડલ. ડાયનેમિક મોડલ કે કોઈ સિસ્ટમ્સ મોડલ છે એનો બિહેવિયર કેરેક્ટરિસ્ટિક્સ ઓફ સિસ્ટમ્સ જે રિપ્રેઝન્ટ કરે છે, ધીસ ઇઝ નોન એઝ ડાયનેમિક મોડલ. એટલે કે આઈધર સિસ્ટમ બિહેવ ઇન ધ રિસ્પોન્સ ટુ એક્સટર્નલ ઇવેન્ટ, કે જ્યારે એક્સટર્નલ ઇવેન્ટ્સ આપણે કોઈ સિસ્ટમને ફાયર કરીએ છીએ ત્યારે સિસ્ટમ રિસ્પોન્સમાં કેવું બિહેવિયર રિપ્રેઝન્ટેડ કરે છે, તો એ દર્શાવવા માટે આપણે ડાયનેમિક મોડેલ્સનો યુઝ કરીએ છીએ. ક્લિયર? ધેન ડાયનેમિક મોડલ એ આઈડેન્ટિફાઈડ ધ ઓબ્જેક્ટ and how they work together through the method and messages. કે ડાયનેમિક મોડલ જે છે એ જેટલી ઓબ્જેક્ટની જરૂરિયાત છે એટલા ઓબ્જેક્ટનું જ આઈડેન્ટિફાઈડ કરે છે, એટલાનું જ કામ કરે છે
એટલી જ મેથડ અથવા મેસેજીસમાં એ ઓબ્જેક્ટ એના પેરામીટર પાસ કરે છે. શામાં? ડાયનેમિક મોડલ. કે જેટલી મેથડ જેટલા ઓબ્જેક્ટની જરૂર છે, બરાબર, અને એટલા જ ઓબ્જેક્ટને શું કામ કરાવે છે? જેટલી જરૂર છે એટલી જ કામ કરાવડાવે છે. એટલા જ મેસેજ ઓબ્જેક્ટ મેથડ્સને કોલ કરાવે છે. બરાબર. કોણ? આ ડાયનેમિક. એટલે કે ડાયનેમિક મોડલ એ શું કામ કરે છે? તો કે ડિઝાઇન્સ ધ લોજિક એન્ડ બિહેવિયર ઓફ સિસ્ટમ. સિસ્ટમનું લોજિક અને એનું બિહેવિયર રિપ્રેઝન્ટેશન યુઝ કરે છે, જેને આપણે શું કહીએ છીએ? ડાયનેમિક મોડલ. બરાબર. એટલે કે દે આર યુઝ ટુ ડિઝાઇન ધ લોજિક એન્ડ બિહેવિયર ઓફ સિસ્ટમ. તો સિસ્ટમનું લોજિક અથવા એનું બિહેવિયર યુઝ કરવું હોય તો તે ટાઈમ તમે ડાયનેમિક મોડલ્સનો યુઝ કરી શકો. સેકન્ડ છે કે UML ડાયાગ્રામ્સ ડાયનેમિક મોડલ્સમાં કયા કયા તમે ઇન્ક્લુડ કરી શકો છો? તો કે સિક્વન્સ ડાયાગ્રામ, કમ્યુનિકેશન્સ ડાયાગ્રામ, બરાબર, એટલે કે કોલેબોરેશન્સ ડાયાગ્રામ, સ્ટેટ ચાર્ટ ડાયાગ્રામ અથવા એક્ટિવિટી ડાયાગ્રામ. આટલા UML ડાયાગ્રામ્સ તમે આ ડાયનેમિક મોડલ્સમાં યુઝ કરી શકો છો, રિપ્રેઝન્ટ કરી શકો. કોઈ સિસ્ટમ્સનું વર્કિંગ્સ તમારે ડિસ્પ્લે કરાવવું, બરાબર, ફ્લો દર્શાવવો, ધેટ ટાઈમ તમે આટલા UML ડાયાગ્રામ યુઝ કરી શકો છો. કયા? એક સિક્વન્સ ડાયાગ્રામ, કોલેબોરેશન્સ ડાયાગ્રામ, અથવા તો તમે કમ્યુનિકેશન્સ ડાયાગ્રામ એવું પણ કહી શકો, સ્ટેટ ડાયાગ્રામ અને એક્ટિવિટી ડાયાગ્રામ. બરાબર. તો આ જે UML ડાયાગ્રામ યુઝ થાય છે, ધીસ ઇઝ નોન એઝ ડાયનેમિક મોડલ. બરાબર. તો ડાયનેમિક મોડલ અને સ્ટેટિક મોડલ્સમાં કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો. બરાબર. ધેન આજે આપણે ચલાવ્યું ઓબ્જેક્ટ પરફોર્મ યુઝિસ ઓફ UML, સ્ટેટિક મોડલ અને ડાયનેમિક મોડલ. બરાબર. આમાં કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો. બરાબર. નેક્સ્ટમાં જોઈશું લાઈફ સાયકલ્સ ઓફ UML. બરાબર. આટલા સુધી રાખીએ. થેન્ક યુ.